હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિડીયો સારો લાગે ને રેસીપી સારી લાગતી હોય તો બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અનોખી રેસીપી તમને જોવા મળવાની છે. અને આજની રેસીપી છે ચણાની દાળ અને રીંગણનું શાક. સાંભળ્યું છે ક્યાંય આવી રેસીપી કે જોઈ પણ નહીં હોય, અને એટલી ટેસ્ટી ને એટલી જબરજસ્ત રેસીપી બને છે ને કે તમને જોતાં જ મોઢામાં પાણી આવી જતું હશે. ને એટલી સરસ બની હતી રેસીપી, એટલે આપણે ફૂલ વિડીયો અપલોડ કર્યો છે. તો સરસ એવું આપણે બધું સર્વ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે ચણાની દાળનું તમે દાળ બનાવી હશે અને રીંગણનું તમે શાક બનાવ્યું હોય. આપણે બંને કોમ્બિનેશન કર્યું છે, એટલે કે ચણાની દાળ અને રીંગણ. અને શિયાળામાં તો આવી સબ્જી બહુ સારી લાગે છે. અને આપણે ફૂલ પ્લેટ ગુજરાતી થાળી પીરસી દીધી છે. તમે જોઈ શકો છો કે ટેસ્ટી એવું શાક. તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું, અને વધારે ટાઈમ ના લેતા આપણે ફટાફટ રેસીપી શરૂ કરી દઈએ. તો ચણાની દાળને મેં 15 મિનિટ પહેલાં બાફીને એટલે કે પલાળીને રાખી હતી, અને એમાં આપણે રીંગણ એડ કરવાના છે. અને અલગ જ રીતની સબ્જી છે, તમે જોઈ શકો છો. અને અત્યારે મેં આખા રીંગણ મૂક્યા છે, એટલે એને બાફવાના નથી. મારે શોર્ટ વિડીયો બનાવવો હતો, એટલે મેં આ રીતે થોડું એવું શૂટિંગ કર્યું હતું. સાચું તો આપણે એમાં રીંગણને કટ કરીને એડ કરવાના છે, એટલે સરસ એવી નવી રેસીપી બની જશે. તમે કાયમ ચણાની દાળ જમીને કે રીંગણનું શાક જમીને કંટાળી ગયા હોય તો તમારા માટે ખાસ છે. તો સરસ એવી રેસીપી બનાવવાની છે. અને વધારે હું બાફવાનું નથી બતાવતી, ડાયરેક્ટ આપણે વઘાર ઉપર જઈશું. મેઇન વસ્તુ, તેલ ગરમ થઈ ગયું છે, એટલે આપણે સરસ જ એમાં રાઈ એડ કરી દેવાની છે, અને રાઈને ચટકવા દેવાની છે. અને ફટાફટ બાફવાનું ને મેં કાંઈ નથી બતાવ્યું. હવે એમાં જીરું એડ કરવાનું છે. કેટલી તમે દાળ બાફી છે એ પ્રમાણે બધું કરી શકો છો. ને લાલ મરચું તમારા વઘારમાં તો હોય જ છે. અને હવે આપણે એમાં લીમડાના પત્તા એડ કરીને હિંગ થોડી એડ કરી દઈશું, એટલે આપણો સરસ વઘાર કમ્પ્લીટ કહેવાય. આટલી વસ્તુ તમારા વઘારમાં હોય છે. આજે આપણે અલગ રીતે બનાવવાનું છે, એટલે સૂકી ડુંગળી નહીં, લીલી ડુંગળીનો વઘાર કર્યો છે. અને ગરમ મસાલા પણ નથી એડ કર્યા. અલગ જ રીતનું શાક બનાવવું છે, એટલે ગરમ મસાલા એડ નથી કર્યા, સૂકી ડુંગળી એડ નથી કરી. ચણાની દાળમાં બધા એ રીતે કરતા હોય છે, આપણે આજ નવું બનાવવાનું છે. તો સ્વાદ અનુસાર એમાં હળદર એડ કરી દેવાની છે. અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું. તો થોડું એવું મીઠું થોડું વધારે એડ કરવાનું છે, એટલે સરસ ચટપટી દાળ બને છે. અને તમારે જે ક્વોન્ટિટી તમારી કેટલી છે એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. અને આજે સૂકી ડુંગળીને લીલી ડુંગળીમાં જ વઘાર થવાનો છે ને કંઈક નવું. અને રેસીપી કંઈક અલગ જ છે, યુનિક રેસીપી લાવી છું આજ તો. અને સરસ એવી આપણે એને લીલી ડુંગળીને સાંતળવા દેવાની છે. અને મસાલો સાઈડમાં મેં ખાંડીને જ રાખ્યો છે, તો તમને બધાને ખ્યાલ જ હોય છે હું કઈ રીતે ખાંડું છું મસાલો. એટલે બધું વિડીયો લાંબો ના થઈ જાય એ માટે બધું સ્કીપ કર્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. ડુંગળી થોડો કલર ચેન્જ થાય ને પછી જ આપણે એમાં ટમેટાં એડ કરવાના છે. મેં મોટું ટમેટું હતું એટલે અડધું જ ટમેટું લીધું છે. થોડું વધારે બનાવવાનું હોય તો તમે આખું ટમેટું પણ યુઝ કરી શકો છો. તો આપણે એમાં ટમેટું પણ એડ કરી દીધું છે, અને આ બધાને થોડું ચડવા દેવાનું છે. 1 મિનિટ જેટલું તમે એને ચડવા દેશો એટલે સરસ ટમેટું પણ ગળી જશે. એટલે સાવ એને ઓગાળી નથી નાખવાનું, થોડું એવું ટમેટું આમ કે નોર્મલી થઈ ગયું છે. પછી આપણે એમાં આગળની પ્રોસેસ કરવાની છે. તમે જોઈ શકો છો ટમેટું સરસ ચડી ગયું છે, અને ડુંગળીનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે મસાલો જે કર્યો છે ચટણી, એ તમને ખ્યાલ જ છે. અને કઠોળ જ્યારે આપણે બનાવવાનું હોય ત્યારે એક મારી ટ્રીક છે કે તમે જ્યારે મસાલો આદું, કોથમરી, મરચાં ને બધું ખાંડી લ્યો ને પછી એમાં થોડાક એવા આખા ધાણા એડ કરવાના છે, અને એને થોડા એવા અધકચરા વાટવાના છે. ને પછી એમાં મસાલો એડ કરીને મસાલો ખાંડવાનો છે. એ રીતનો મસાલો આપણે એડ કર્યો છે. અને જો એ રેસીપી તમારે જોવી હોય મારા મસાલાની, તો તમે કમેન્ટ કરશો તો હું ફટાફટ રેસીપી જરૂરથી અપલોડ કરીશ, ને તમારા કમેન્ટના જવાબ પણ દઈશ. તો હવે સરસ એવો મસાલો આપણે એમાં કરી લીધો છે, અને એમાંથી તેલ છૂટું પડે એની રાહ જોવાની છે. ત્યાં સુધી એને 1 થી 2 મિનિટ જેટલું પકાવવાનું છે. મસાલામાં સહેજ પણ કચાશ ન રહી જાય ત્યાં સુધી એને પકાવવાનો છે. ઘણા કહેતા હોય છે અમે પણ ચણાની દાળ બનાવીએ છીએ, પણ તમારા જેવી ટેસ્ટી નથી થતી. તો એ તમારી પકાવવાની થોડીક ખૂબી એવી નહીં હોય, અને તમે ઘણું બધું ધ્યાન નહીં દેતા હોય કે મસાલો કઈ રીતે પકાવો, ક્યાં સુધી પકાવો, કેવી એની સ્મેલ આવી જોઈએ, એ બધું બહુ ધ્યાન રાખવું જોઈએ છે. બધાય શાક બનાવતા હોય છે, પણ અમુકના હાથનો ટેસ્ટ વધારે હોય છે, કારણ કે એ મન દઈને પકાવે છે. અને એને ખ્યાલ હોય છે કે કેટલો ટાઈમ પકાવો અને કઈ રીતે મસાલાને ચડવા દેવાનો છે. તો હવે સરસ તેલ છૂટું પડ્યું છે. પછી જ આપણે એમાં ચણાની દાળ અને રીંગણ બાફીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો ને, એકદમ યુનિક રેસીપી લાગે છે ને. આવી રેસીપી ક્યાંય તમે જોઈ છે, સાંભળી છે, ખાધી છે? તો તમે જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જોશો ને તો તમને પણ આવી રેસીપી બનાવવાનું જરૂરથી મન થઈ જશે. અને એટલી ટેસ્ટી રેસીપી બને છે. તો આજ તો થોડું પણ શાક વધ્યું જ નહોતું, અને આટલું બધું ચટોચટ થઈ ગયું હતું, ફટાફટ ચટ થઈ ગયું હતું.
તો એટલી સરસ રેસીપી બને છે એટલે મને એમ થયું કે વિડીયો તો આપણે અપલોડ જરૂરથી કરવો જોઈએ. અને ખાંડણીમાં થોડું પાણી એડ કરીને બધો મસાલો જે હોય છે બધું આમાં એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો. અને આજે ચણાની દાળ આપણે લીલી ડુંગળીનો વઘાર કરીને બનાવી છે, સૂકી ડુંગળીનો બિલકુલ યુઝ નથી કર્યો. અને એટલી ટેસ્ટી દાળ બને છે. અને શિયાળામાં આ બધું વધારે જમવામાં આવે છે, કારણ કે શિયાળામાં છે ને આપણને લીલી ડુંગળી સારી એવી મળી રહે છે. તો હવે સરસ એવું આપણું શાક બનવા આવ્યું છે. તમે જોઈ શકો છો કે કેટલું ગરમા ગરમ છે. અને એને 2 થી 3 મિનિટ જેટલું આ રીતે ચડવા દેવાનું છે, એટલે એક્સ્ટ્રા જે પાણીનો ભાગ હશે એ બળી જશે અને નોર્મલી પાણી આપણું રસો છે એ વધશે. તો હવે આપણે એમાં ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને આ ઓપ્શનલ છે, થોડો એવો ટેસ્ટ વધારે લેવો હોય તો તમે એડ કરી શકો છો. અને ગરમ મસાલો તમારા ઘરમાં ન ખવાતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો સરસ એવી આપણી ચણાની દાળ તમે જોઈ શકો છો ને એટલી સરસ સુગંધ આવી છે. અને એમાં રીંગણ છે એટલે તો કંઈક અલગ જ તમને ટેસ્ટ આવવાનો છે. અને ગજબની દાળ બની છે. તો હવે આપણે ટ્રાયપોડમાંથી મોબાઈલને ઉતારી લીધો છે ને શૂટિંગ સરસ એવું કર્યું છે, તમે જોઈ શકો છો. મારી પાસે એક જ મોબાઈલ છે ને એ 12,000 વાળો જ છે, એટલે બહુ ક્વોલિટી સારી નથી. પણ તમે મારા કન્ટેન્ટને જોજો કે મારી રેસીપી કેવી છે. જો તમે ક્વોલિટી ઉપર જશો તો બહુ સારું નહીં લાગે, પણ મારું કન્ટેન્ટ, મારી રેસીપી વઘાર કેવા છે જોશો તો તમને મારા બધા જ વિડીયો, બધી જ રેસીપી સારી જ લાગવાની છે. તો દાળ પણ થઈ ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે અને સાઈડમાં સરસ એવા ભાત પણ ચડી ગયા છે. તો આપણે સરસ એવી આજની રેસીપી હતી અને બધાને જમવાની બહુ મજા આવી હતી, એટલે ફટાફટ મેં આજના જ વિડીયો એડિટ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે સરસ દાળ બની ગઈ હતી. અને મારે જે રેસીપી સર્વ કરું છું એ બધું તો દેખાડ્યા પહેલાં જ મારા ઘરના મારા હસબન્ડને મારા જે દીકરો છે એને ભૂખ લાગી હતી, સુગંધ એટલી સરસ આવી હતી, તો એ લોકો તો બધું મારું કામ કર્યા પહેલાં જ જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. એટલે હું આ રીતે શૂટિંગ કરું છું કે ક્યાંક મારે દાળ પૂરી ન થઈ જાય કે આ શૂટિંગ ઉતારવાનું જ રહી જશે બાકી, એટલે મેં આ રીતે કરી લીધું છે. ને હવે મારી વારી આવી છે જમવાની, તો આપણે થોડુંક એવું અલગ કરવું છે. તો હવે હું તો ફૂલ પ્લેટ જ બનાવવાની છું. તો તમે જોઈ શકો છો કે સરસ એવા છૂટા ભાત આ રીતે સર્વ કર્યા છે. અને એ બધો વિડીયો શૂટ નથી કર્યો. અને આ તો હું કાયમ આપણે બધા નોર્મલી બનાવતા જ હોઈએ છીએ. તો આપણે મેઇન રેસીપી આજે ચણાની દાળ અને રીંગણનું શાક હતું. તો હવે આવી જાય છે ટેસ્ટી રેસીપીની વારી. તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું ટેસ્ટી શાક સર્વ થઈ રહ્યું છે. અને એટલું સરસ લાગે છે ને જમવામાં, તો એટલું સરસ આમ લાગ્યું હતું ને કે થોડું પણ વધ્યું નહોતું. જે વાસણ હતું ને એ પણ એમાં ભાત નાખીને ચટ કરી ગયા હતા, એટલી સરસ રેસીપી બની હતી. તો સરસ એવી રેસીપી આપણે સર્વ કરી છે અને મસ્ત એવી ફૂલ પ્લેટ બનાવી છે. અમારા ઘરમાં બધું આવું સાદું એવું વધારે જમાય છે. તો તમે જોઈ શકો છો કે સાથે દહીં છે, મોળું એવું દહીં છે, ચણાની દાળ ને રીંગણનું શાક ને ભાત, મરચાં, ગોળ ને રોટલી. અને આ હેલ્ધી વસ્તુ છે. અને આ વસ્તુ જો તમે જમશો ને તો બહાર હોટલમાં જવાનું કે તમે પંજાબી શાક જમવાનું કે પનીરનું એવું કોઈ શાક તમને નહીં ભાવે. એક રીતે તમે એકવાર તમે આવું શાક ટ્રાય કરી જુઓ કે ચણાની દાળ અને રીંગણ, જે લોકો રીંગણ નહીં ખાતા હોય ને એ પણ આંગળા ચાટી ચાટીને જમશે. એટલું સરસ ટેસ્ટી રીંગણનું સબ્જી બની હતી, એટલે કે ચણાની દાળ અને રીંગણનું. આપણે એને દાળ તો ના જ કહી શકીએ, આપણે એકદમ સબ્જી જેવું બનાવ્યું છે, એકદમ લચકો ચણાની દાળ અને રીંગણનું શાક બનાવ્યું છે. અને સુગંધ પણ એટલી જબરજસ્ત આવી રહી છે કે આટલું એમ થાય વિડીયો શૂટ થઈ જાય એટલે ફટાફટ જમી લઈએ. તો આજનું આજ મેં સરસ એવું એડિટ પણ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે. ને આ રીતે આપણે એને જમી શકીએ છીએ. અને હાથથી ચોળીને જમવાની મજા કંઈક ઓર હોય છે. આ તો આપણે મારે થંબનેલ બનાવવા અને જે એડિટ કરવું પડે છે એ માટે બનાવ્યું છે, બાકી તો હાથથી ચોળીને જ જમવાનું છે. રેસીપી સારી લાગે તો કમેન્ટ કરી દેજો. અને તમે પણ આવું બનાવો અને તમારા ફીડબેક મારી સાથે શેર જરૂરથી કરજો. અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.